બોટાદમાં ફરી એકવાર ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા, ફરી એકવાર ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને ફરી એકવાર ખેડૂતોની અટકાયત થઈ છે. આ વખતે પક્ષ અલગ હતો, પરંતુ માંગણીઓ ક્યાંક ને ક્યાંક એ જ હતી. પરંતુ પોલીસનો જે વર્તન છે એ પહેલા જેવો જ હતો અને હવે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખેડૂતોની સમસ્યાને લઈ અને બોટાદમાં લાગેલી આગ આપણે જોયું કે આખા ગુજરાતમાં ફેલાઈ. આખા ગુજરાતમાં હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે, પોતાના મુદ્દા મૂકી રહ્યા છે. ત્યારે ફરી એકવાર બોટાદમાં ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા. આ વખતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ફરી એકવાર ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા આ ખેડૂતોની અટકાયત કરવામાં આવી, કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી અને હવે આ વાતને લઈ અને ફરી ચર્ચાઓ ઊભી થઈ છે. બોટાદમાં ક્યાંક ને ક્યાંક હાલ ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈ અને સતત અવાજ ઉઠાવી રહ્યા છે. આપણે જોયું કે કડદાને લઈ અને રાજુ કરપડા ત્યાં ગયા, ત્યારબાદ બોટાદના હળદરમાં જે ખેડૂતોની અટકાયત કરવામાં આવી, ત્યારબાદ ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાની રજૂઆતો કરવા માંડ્યા છે. ખેડૂતો બહાર આવી રહ્યા છે, પરંતુ બોટાદ પોલીસ દ્વારા ફરી એકવાર એવું જ વર્તન કરવામાં આવ્યું કે જેવું હળદરમાં થયું હતું. એવું તો ના કહી શકે કે હળદર જેવું વર્તન કરવામાં આવ્યું, પરંતુ ખેડૂતોની ફરી એકવાર અટકાયત કરવામાં આવી છે. હાલ જે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે એ વાતને લઈ અને ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા હતા અને બીજા માલધારીઓ રસ્તા ઉપર ઉતર્યા હતા અને તેમનો જે ઘાસચારો ખરાબ થઈ ગયો છે એ વાતને લઈ અને વિરોધ કરી રહ્યા હતા. પરંતુ આ ખેડૂતો અને માલધારીઓની અટકાયત કરવામાં આવી છે. સૌપ્રથમ આપણે અટકાયતના દ્રશ્યો પર પણ નજર કરીએ. કોંગ્રેસ નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ.
दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा हिटलरशाही नहीं चलेगी, नहीं चलेगी। ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો। અરે ભાજપ હાય હાય, અરે ભાજપ હાય હાય, અરે ભાજપ હાય હાય, અરે મોદી હાય હાય, અરે મોદી હાય હાય, અરે મોદી હાય હાય। ખેડૂતોના દેવા આપો, ખેડૂતોના દેવા આપો, સાહેબ એક માલધારીની વેદના છે બોટાદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં બહુ મોટો વરસાદ પડી રહ્યો છે ત્યારે માલધારી સમાજના હરેક તાલુકામાં માલ ઢોરને પણ નુકસાન થયું છે, ઘાસચારો પણ ખેંચાઈ હતો પાયમાલ થઈ ગયો છે અને આ કપાસ બળતા ખેડૂતોના ત્યારે આ કપાસના ખોળનો ભાવ પણ આસમાને હવે જઈ રહ્યો છે ત્યારે માલધારી સમાજની 3 માંગણી છે સરકાર સામે કે આવનારા દિવસોમાં હરેક ગામડે પશુપાલન જે અમારું મૃત્યુ પામ્યું છે એને તલાટીને સાથે રાખીને સર્વે કરીને માલધારી સમાજને અન્ય અને વ્યવસ્થિત રીતે સહાય ચૂકવે, ઘાસચારાની વ્યવસ્થા કરે અને આ આસમાને જઈ રહ્યો ખોળનો ભાવ જે ખોળની ગોળ્યું છે એનો ભાવ હવે બ્લેકમેલમાં થશે તો સમગ્ર પશુપાલન સમાજમાં એનો એક રોષ રહેશે તો સમગ્રને એ સબસિડીનો પણ અમને લાભ મળે એવો માલધારી સમાજનો એક અમારે સરકાર આગળ માંગણી છે અને આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં માલધારી સમાજ સરકાર સામે રોડ ઉપર રહેશે। સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદમાં ખેડૂતના પાકને નુકસાન થયું છે અને નુકસાનને પણ બરબાદ થઈ ગયો અને આ સમગ્ર ગુજરાતનો ખેડૂત ચાહે દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, આ સરકાર પાસે એ માત્ર એક જ માંગણી કરે કે સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ અને જે નુકસાન થયું ચાહે માલધારી હોય તો એનો ક્યાંક ઘાસચારો પકડી ગયો છે અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ અને સરકારને ઉઠલાવી નાખી હતી, આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાતના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે અને એનો જવાબ ટૂંક સમયની અંદર મળશે। ખાસ કરીને હરપલભાઈ, જો નેપાળવાળી ગુજરાતમાં થાય તો કોંગ્રેસનું સ્ટેન્ડ કયું? સ્ટેન્ડ કોની સાથે? કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા ખેડૂતની સાથે રહ્યું છે, કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા મજદૂરની સાથે રહ્યું છે, કોંગ્રેસ કોઈ ઉદ્યોગપતિના હાથની કરપુતલી નથી, કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવી સુધી માલધારી હોય, દલિત હોય, આદિવાસી હોય, તમામે તમામ વર્ગોની કોંગ્રેસ પાર્ટી હંમેશા એને ચિંતા કરી છે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા એની સાથે રહી છે। ખાસ કરીને આજે રાણપુરની અંદર વિરોધ રાણપુરના ખેડૂતોને ઘણા કડવા અનુભવ થયા છે। આની પહેલાં 2016-17ની અંદર સરકારે રાણપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો, ખેડૂતોએ 6000 કરતાં પણ વધુ જે ખેડૂતો જે એરિયા એને માન્ય મોદી સાહેબના કહેવાથી પ્રીમિયમ ભરેલું અને 86 કરોડ રૂપિયા આ રાણપુરના ખેડૂતોને લેવાનું થાય, છતાં પણ સરકાર લોલીપોપ આપ્યા અને અંતે ખેડૂતોની સામેથી મોં ફેરવી લીધું અને આ જ ખેડૂતને અને કોંગ્રેસ પાર્ટીને એના ન્યાય અને હકની વાત લઈ અને કોર્ટની અંદર કેસ લડે। રાણપુરની અંદર આ વખતે પણ ખૂબ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે, એટલે ખેડૂતની જાગૃતિ માટે આજ કોંગ્રેસ પાર્ટીએ રસ્તા ઉપર સંઘર્ષ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ સરકારના હાથો બની અને કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવ્યા છે, પણ આ અમને અટકાવી નહીં શકે, અમને આજે રોક્યા છે, હજી અમે આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશું અને ખેડૂતના મુદ્દા ઉપર અમે હંમેશા લડશું। રાણપુર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન વિરોધ પ્રદર્શન શું કહેશો? વિરોધ પ્રદર્શન સાહેબ એટલા માટે કરવી છે કે આ રોડ રસ્તા ઉપર ખેડૂતો અને આમ લશ્કરી જવાનો પણ આવી ગયા, આ અતિવૃષ્ટિ થઈ તેદુના અમે સરકાર આગળ માંગણી કરવી છે કે ભાઈ સરકારને એટલે કે ખેડૂતનો દેવું માફ કરો, માલધારી છે એને ભાઈ ઘાસચારો નથી રહ્યો, તંગીથી માંડીને એની વ્યવસ્થા કરો, મજૂરો છે એની મજૂરી સાહેબ ભારત સરકારે કાયદો બનાવેલો છે મજૂરને મજૂરી આપવા માટે। ધારો કે હું સરપંચ છું, આજે મને અરજી કરે ને તો મારે એને તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં એને મજૂરી આપવી પડે, આ કાયદો બનાવ્યો છે, એની પાસે અઢળક સંપત્તિ છે તો બીજા મજૂરીની પાસે જોબ કાર્ડ છે તો એને મજૂરીના પૈસા આપે, આ અમારી માંગણી છે। અને આ સિવાય અમારી પાસે બીજું કંઈ છે ને, ઘણા ટાઈમથી પ્રયત્ન કરવી છે છતાં રહેતા નથી। બીજા હમણાં જે વાત થઈ સાહેબ, અમારે 5630 ખેડૂત છે, એનો 16-17નો વીમો છે, અમે HDFC અર્ગો કંપનીમાં એનું પ્રીમિયમ માન્ય વડાપ્રધાનના કહેવાથી ભરેલું છે, હું લેટર નહીં લાવ્યો, મારી પાસે એનો લેટર સહિત છે અને આજ સુધીમાં સાહેબ અમને ન મળ્યું, ઈવડાએ તૈયાર હતા, દુષ્કાળમાં જ્યો
જેને ક્રોપ કટિંગ કર્યું એ કહેવા માગતા હતા કે થાય સાહેબ એનો હિસાબ કર્યો એટલે 80 કરોડ રૂપિયા અમારે HDFC અર્ગો કંપની પાસે લેવા ના નીકળે. આ સરકારની આગળ અમે રજૂઆત કરી, કોઈ પણ અમને સાંભળ્યા નહીં. સાહેબ નો છૂટકે આજે ગુજરાત હાઈકોર્ટને અમે કેસ લડવી છે. એટલે ભાઈ અમારો હક છે, અમારો અધિકાર છે, એના માટે અમારે કોર્ટમાં જવાનું. એટલે આ દેશની સરકાર અને આ રાજ્યની સરકાર હાવ નિષ્ફળ થઈ છે, બેરી મૂંગી સરકાર છે. અને કાન ઉગાડવા માટે સાહેબ અમે આ કર્યું છે. અને જો પરિણામ નહીં આવે તો જોવાય જેવા છે કદાચ નેપાળ વાળી થાય તો ના નહીં. એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ એવું જોવા મળી રહ્યું છે કે ગુજરાતમાં હવે જો તમે તમારા પ્રશ્નો ઉઠાવશો તો તમારી સીધી જ અટકાયત કરવામાં આવશે. આના પહેલા પણ આપણે જોયું કે બોટાદમાં જ્યારે વિરોધ થયો હતો ત્યારે પણ ખેડૂતોને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ફરી એકવાર કોંગ્રેસ નેતાઓની અને ખેડૂતોની અને માલધારીઓની અટકાયત કરવામાં આવી છે. એટલે હવે સતત આ વાતને લઈ અને વિરોધ ઊભા થઈ રહ્યા છે. બોટાદ પોલીસની કાર્યવાહીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે જો તમે તમારો અવાજ ઉઠાવશો તો તમને જેલમાં નાખવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટ એવું જોવા મળી રહ્યું છે કે ખેડૂતોએ પોતાનો અવાજ પણ ન ઉઠાવો. આવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે ચર્ચાઓએ પણ જોર પકડ્યો છે. બોટાદની આગ આપણે જોયું કે આખા ગુજરાતમાં ફેલાઈ, ત્યારબાદ જગ્યાએ વિરોધ થઈ રહ્યા છે. ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે અને હવે ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમનું ધિરાણ પણ માફ કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક તેમની માંગણીઓ પણ યોગ્ય છે. ખેડૂતો જો આટલી ખેતી કરતા હોય, એમના જો પાકને નુકસાન થાય એટલે સરકારને સાંભળવું જ પડે. પરંતુ હાલ તંત્ર દ્વારા માત્ર ને માત્ર સર્વે કરવામાં આવી રહ્યા છે. આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણી એકવાર આવ્યા, મીડિયા સામે પ્રેસ કરી, જાહેરાત કરી અને ગાયબ થઈ ગયા છે. એ વાતને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.